નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 2 મેનર્સ મેટરનો પાર્ટ નંબર 1। તો શરૂઆત કરીશું એક્સપ્લેનેશનથી। એમાં પહેલું છે લિસનિંગ। વી સે થેન્ક યુ। તો એનું આપણે પહેલાં હાર્ડવર્ડ સમજી લઈશું। એમાં પહેલું છે ઇન્ટરપ્ટ। ઇન્ટરપ્ટ એટલે કે વચ્ચે બોલવું। બે જણ વાતો કરતા હોય અને એની વચ્ચે આપણે ડબકું મારીએ તો એને કહેવાય વચ્ચે બોલવું। ટીઝ। ટીઝ એટલે કે ચીડવવું। આર્ગ્યુ। આર્ગ્યુ એટલે કે દલીલ કરવી। કોઈ બી ડિસ્કશન કરતા હોય અને કોઈ બી ટોપિક ઉપર તમને આર્ગ્યુમેન્ટ કરવાનું કહે તો દલીલ કરી કહેવાય। ફસ। ફસ એટલે કે પંચાત કરવી। ફોક્સ। ફોક્સ એટલે કે લોકો અથવા તો મોટાઓ, જે મોટા લોકો હોય એને ફોક્સ કહેવાય। ટર્ન એટલે કે વારો। મેનર્સ। મેનર્સ એટલે કે શિષ્ટાચાર એટલે કે સારું વલણ। આપણે સારી વસ્તુ કરતા હોય એને કહેવાય મેનર્સ। કાઇન્ડ એટલે કે દયાળુ અથવા તો સ્નેહાળ। હવે આ હાર્ડવર્ડ્સને આપણે સમજી લીધું। હવે આપણે વી સે થેન્ક યુને આપણે રિસાઇટ કરીએ અને એન્જોય કરીએ, પઠન કરી અને માણીએ। તો વી સે થેન્ક યુ। વી એટલે કે અમે, સે એટલે કે કહીએ છે। શું કહીએ છીએ? થેન્ક યુ એટલે કે આભાર। એટલે કે વી સે થેન્ક યુ એટલે કે અમે કહીએ છીએ આભાર। વી સે થેન્ક યુ એટલે કે અમે કહીએ છીએ આભાર। વી સે પ્લીઝ। વી એટલે કે અમે, સે એટલે કે કહીએ છીએ અને પ્લીઝ એટલે કે કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને। અમે કહીએ છીએ કૃપા કરીને। વી ડોન્ટ ઇન્ટરપ્ટ। વી એટલે કે અમે, ડોન્ટ એટલે કે નથી અને ઇન્ટરપ્ટ એટલે કે વચ્ચે બોલવું। તો અમે વચ્ચે બોલતા નથી। ઓર એટલે કે અથવા તો કે। ટીઝ એટલે કે ચીડવવું। તો કે અમે વચ્ચે બોલતા નથી અથવા તો ચીડવતા નથી। વી ડોન્ટ આર્ગ્યુ। વી એટલે કે અમે, ડોન્ટ એટલે કે નથી અને આર્ગ્યુ એટલે દલીલ કરવી। તો કે અમે દલીલ કરતા નથી। વી ડોન્ટ ફસ। વી એટલે કે અમે, ડોન્ટ એટલે કે નથી અને ફસ એટલે કે પંચાત કરવી। તો કે અમે પંચાત કરતા નથી। વી લિસન એટલે કે અમે સાંભળીએ છીએ। વેન એટલે કે જ્યારે। ફોક્સ ટોક ટુ અસ। ફોક્સ એટલે કે લોકો, લોકો ટોક એટલે કે બોલવું અને અસ એટલે કે અમારી સાથે। તો લોકો જ્યારે અમારી સાથે વાત કરતા હોય ત્યારે અમે એને શાંતિથી સાંભળીએ છીએ। વી શેર અવર ટોયસ। વી એટલે કે અમે, શેર એટલે કે વહેંચવું અને ટોયઝ એટલે કે રમકડાં। તો વી શેર અવર ટોયઝ એટલે કે અમે અમારા રમકડાં વહેંચીએ છીએ। એન્ડ એટલે કે અને। ટેક અવર ટર્ન્સ। આપણે રમત રમતા હોય તો આપણો વારો આપણે આવતા હોય ને એક પછી એક વારો, તો કે એન્ડ એટલે કે અને, ટેક અવર ટર્ન એટલે કે અને અમારો વારો લઈએ છીએ। ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન। ગુડ મેનર્સ। ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાત, બરાબર, સારી શિષ્ટાચાર। તો કે આરન્ટ એટલે કે નથી, ટુ હાર્ડ એટલે કે મુશ્કેલ, ટુ હાર્ડ એટલે કે ખૂબ જ મુશ્કેલ, ટુ લર્ન એટલે કે શીખવા માટે। તો કે જે સારી રીતભાત છે, ગુડ મેનર્સ એટલે કે સારી રીતભાત છે એ આરન્ટ ટુ હાર્ડ એટલે કે ખૂબ મુશ્કેલ નથી। શેના માટે? ટુ લર્ન એટલે કે શીખવા માટે। એટલે કે સારી રીતભાત છે એ શીખવા માટે ખૂબ મુશ્કેલ નથી। ઇટ્સ રિયલી ઇઝી। ઇટ્સ એટલે કે તે, રિયલી એટલે કે ખરેખર અને ઇઝી એટલે કે સરળ। તે ખરેખર સરળ છે। વેન યુ ફાઇન્ડ। વેન એટલે કે જ્યારે, યુ એટલે કે તમે અને ફાઇન્ડ એટલે કે મળવું। તો જ્યારે તમને મળે છે ત્યારે તે ખરેખર સરળ છે। ગુડ મેનર્સ મીન એટલે કે જે સારી રીતભાત છે, આપણે શિષ્ટાચાર સમજ્યા તો એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય? જસ્ટ બિંગ કાઇન્ડ એટલે કે ફક્ત, જસ્ટ એટલે ફક્ત, બિંગ કાઇન્ડ એટલે કે દયાળુ બનવું। આપણે જે શિષ્ટાચાર શીખવા છે, બરાબર, કોકને સારી રીતે વાત કરવી, બરાબર, કોઈને મારવું નહીં, ઝઘડવું નહીં, વચ્ચે દલીલ નહીં કરવાની,
તો એ બધા સારા મેનર્સ છે, બરાબર. તો એ આપણે આ જે કવિતા છે એમાંથી આપણે શીખવાનું છે. હવે એના પછી તમને અમુક વર્ડ્સ આપેલા છે. રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ, એટલે કે નીચે જે તમને વર્ડ્સ આપેલા છે, શબ્દો આપેલા છે, એને રિપીટ કરવાના છે, બરાબર, ફરીથી બોલવાના છે. આફ્ટર યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક તમને બોલે ત્યાર પછી તમારે બોલવાનું છે. આપણે બોલીશું. પહેલો છે કે ટુ, પછી કે સે, પછી છે અસ, પછી છે યુ, પછી છે વી, પછી છે ટુ, અવર અને ઓર. તો આવી રીતે તમારે પણ કાવ્યનું પઠન કરવાનું છે. ધન્યવાદ.